રાજકોટ જેવા શહેરમાં સીએમનો કાર્યક્રમ હોય, ભૂપેન્દ્ર પટેલ આવતા હોય અને એમનું જોરદાર સ્વાગત ના થાય એવું ના બને અને એવા કાર્યક્રમમાં માણસો ના હોય એ તો કેટલું બધું આશ્ચર્યજનક કહેવાય. પરંતુ હકીકતમાં આવું બન્યું છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર સરદાર પટેલ સેવાદળ દ્વારા ઉપલા કાંઠા વિસ્તારમાં આવેલા કાર્તિક પાર્ટી પ્લોટમાં એક સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલો આ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત હતો. રાજકોટનો ઉપલો કાંઠો આમ પણ પાટીદારોનો અને ભાજપનો ગઢ ગણાય છે. ત્યાં સીએમના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી રહે એ માટે એક મોટું રાજકારણ રમાઈ ગયું હોય એવી પણ ચર્ચા છે. કારણ કે હવે જે આયોજક છે એસપીજી સરદાર પટેલ જે ગ્રુપ છે એમાં પણ બે ફાંટા પડી ગયા છે અને એકબીજા પોતે મુખ્યમંત્રીની સમક્ષ કોનું વર્ચસ્વ કેટલું છે અને બીજાનું કેટલું ઓછું છે એ બતાવવા માટે મથામણ કરતા હોય એવું માનવામાં આવે છે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ એવો ખુલાસો કરે છે કે મુખ્યમંત્રીને ખરેખર તો અમિત શાહના કાર્યક્રમમાં જવું હતું એટલે એ આ કાર્યક્રમમાં આવ્યા અને ઉતાવળે નીકળી ગયા. પરંતુ હકીકત એ બની કે રાજકોટમાં જ્ઞાનગુરુ ક્વિઝનું ઉદ્ઘાટન કર્યા પછી સીએમ જ્યારે આ વિસ્તારમાં પહોંચ્યા કાર્તિક પાર્ટી પ્લોટમાં ત્યારે ત્યાં ખુરશીઓ ખાલી હતી અને જે દ્રશ્યમાં જોઈ શકાય છે કે બિલકુલ માણસો જ ન હતા. હવે આવી પરિસ્થિતિમાં સ્ટેજ ઉપર જેટલા માણસો હોય એટલા માણસો જ્યારે ઓડિયન્સમાં હોય ત્યારે મુખ્યમંત્રી દરજ્જાના વ્યક્તિ સ્ટેજ ફંક્શન કરે તો એ કેવું લાગે. એટલે મુખ્યમંત્રી પોતાની ગરિમા ના ચૂક્યા. એ ચોક્કસપણે કાર્યક્રમના સ્થળે આવ્યા અને એમણે ત્યાં જે એમનું સ્વાગત થયું એમનો પણ સ્વીકાર કર્યો અને જે આગેવાનો આ કાર્યક્રમના આયોજક છે એમને પણ મળ્યા. પરંતુ એ સમજી ગયા કે અહીંયા માણસો બિલકુલ ઓછા છે અને સ્ટેજ ફંક્શન કરવા જેવો આ કાર્યક્રમ નથી એટલે હાજરી પુરાવી અને એ તરત નીકળી ગયા. આટલી હદે ખુરશીઓ ખાલી હોય એના માટે એવું માનવામાં આવે છે કે ભાજપમાં જ પાટીદારોમાં કોનું વર્ચસ્વ વધારે છે એ સ્થાપિત કરવા માટેની એક મોટી લડાઈ ચાલી રહી છે. અને સામાકાંઠા વિસ્તારમાં એક પાટીદાર આગેવાનને કટ્ટુ સાઇઝ કરવામાં આવ્યા પછી એમણે પોતાનો દબદબો બતાવવા માટે કદાચ અહીંયા મેદની ના થાય એ માટે ભરચક પ્રયત્નો કર્યા. અને સૌથી મહત્ત્વની વાત કે જે આયોજકો છે એ સરદાર પટેલ ગ્રુપનો એક સમયે ખૂબ જ દબદબો હતો. પરંતુ આ કાર્યક્રમ સાથે સત્તા સ્થાનને એ પણ દર્શાવવામાં આવ્યું કે અગાઉની પરિસ્થિતિ હવે બદલાઈ ગઈ છે અને સરદાર પટેલ ગ્રુપ કે જે એસપીજીના નામે ઓળખાય છે, લાલજી પટેલનું આ ગ્રુપ છે, એમનો પણ હવે સમાજ જીવનમાં એટલો પ્રભાવ રહ્યો નથી. રાજકારણના આ જ તો રંગરૂપ છે. અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જે પણ મુખ્યમંત્રીની ગાદી ઉપર જરૂર બિરાજમાન છે પરંતુ એ જે બીજા રાજકારણીઓ હોય એનાથી નોખી ભાતના વ્યક્તિ છે અને હંમેશા શાલીનતા અને સૌજન્ય સાથે એ પોતાના દરેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે. જ્યારે આવી પરિસ્થિતિ સર્જાઈ અને ખુદ મુખ્યમંત્રીએ જોયું કે એમના સાથેનો જે કાર્યક્રમ ગોઠવવામાં આવે અને એમાં પણ આયોજકો દ્વારા આટલી ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોય તો એમને ખૂંચ્યું તો જરૂર હશે. ભલે એ એમણે એમના ચહેરા ઉપરથી વર્તાવા ન દીધું પરંતુ માત્ર મુખ્યમંત્રીએ જ નહીં, પૂરા રાજકોટ અને ગુજરાત ભાજપે આ કાર્યક્રમને ખૂબ જ ગંભીરતાથી લીધો છે અને આટલી હદે ખુરશીઓ કેવી રીતે ખાલી રહી એમની તપાસ પણ ચાલી રહી છે. આ અને આવા જ રસપ્રદ વિડીયોઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં.